વિજયસિંહ, નવે વરામોર ખપી ગયેલો ધરમ છું ભલામણ, વધુ તો કહેતો નહીં ભાઈ, અને મરદ બના ભાઈબંધી કરતો નહીં ભાઈ. શું કહો વિજયસિંહ? ઝાલા જો કદાચ આ રણુજાના પીરને મળીને આવતો હોય શું ભાઈ, જનક સાહેબને કદાચ 6 મહિને ઓળખી એટલે કહેવાય નહીં વિજયસિંહ. જો એ હરિશંક બાપુની કમાણીને મળીને આવતો હોય શું ભાઈ. શું કહો ભાઈ? એ મીઠો આવકારો જોઈને આવ્યો છું ભાઈ. ઝાલા કહેવાને ભાળી તો મેં બધું લીધું ભાઈ. એ આવકારો મીઠો હતો વિજયસિંહ. શું કહો ભાઈ? જગત ભેગું કરવા હાટું જગ્યાએ બનાવો ને એમને ગુમાયું ભાઈ. શું કહું ભાઈ? મારા ભણતરમાં ભૂલ નીકળે તો વિજયસિંહ આ ધર્મને ધૂણવો નકામો પડી જાય ભલા માળા. અને પૂછીને કોઈ દાડો ધંધો કરતો નહીં, મારો ભગવાન બોલે એમાં 80-20 કોઈ દાડો હોય નહીં ભલા માળા. આવકારો આલ્યો છે ભલા માણા. હરિશંક બાપુ જે સિંચાઈ કરીને જ્યાં ભાઈ એમાં મોળો હોકારો જનક સાહેબે નહીં કર્યો ભલા માણા. પણ બરોબર જો કદાચ આ પોકરણના પીરને આ પોકાર મેલીને જતો હોય ભાઈ, અને આજ જો એના લીલા પીળા નેજા આપલા નાટક કહી દો મારું આ આવું ન ખબર પડે. વિજયસિંહ, નામ તો કોઈ દી સાંભળ્યું ન, પણ ભાઈ જે કહેતા હોય હઠું બા કહેતા હોય, હરિશંક કહેતા હોય ભાઈ, પણ મારી નજરમાં તો સંત જ કહેવાય ભાઈ. શું કહું ભાઈ? એ કરીને જે એ જનક સાહેબ મારે ને તમારેથી થવાનું નહીં ભાઈ. શું કહું ભાઈ? જેટલું મેલશો એ ધ્યાન રાખે ને એમને જેટલું વાપર્યું એ મારો ધર્મ જાણે છે ભલામણ. કોઈ દાડો કોઈ ખાધાવાના જીવ નહીં ભાઈ. શું કહું ભાઈ? પણ બરોબર જો કદાચ તાલ મેળવીને આવ્યો હોય ભાઈ વિજયસિંહ, ઘડિયાળ તો કાંડે બાંધતો નહીં ઝાલા, અને ઘડિયાળના ટકોરે હલવા વાળું ધર્મ છે. 12માં કદાચ 5 જ બાકી હોય. જોઈ લે ભાઈ. ભાઈ મોડી વાત કરું ભલામણા, આ ધર્મને ધૂણીને શું કામ હોય ભલામણા? જગતને અંધશ્રદ્ધા ફેલાવાને વૈણા વાળવા ભૂવા નહીં બન્યા ભલામણા. વિજયસિંહ વધુ તો કહેતો નહીં ભાઈ, પણ કદાચ 3 પેઢીની ઊંધાઈ વળગી હોય ને ભાઈ, અને વિક્રમસિંહ નો દીકરો 12 વાગ્યા જો ઘોડે પલાણ નાખે ને કચેરી ના નાખું તાને ધૂણું